નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે પર્યાવરણ એટલે કે આસપાસનો પાઠ બીજો, જેનું નામ છે સાપ અને મદારી, કે જે સ્વઅધ્યયન પોથી ભાગ 1 ની અંદર આવેલો છે. આ પાઠના પ્રશ્નો અને તેના જવાબો વિશે આપણે શીખવાના છીએ તેમજ સમજવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે તમને વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારના ચાર્જ આપ્યા વગર તમે PDF પણ જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 2 સાપ અને મદારી. પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન, તમે સાપ કે નાગને જોયો છે? ક્યાં? તેની અંદાજિત લંબાઈ ફૂટમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં નમૂનારૂપ જવાબ લખ્યો છે. તમે જે સાપ જોયો હોય તેની અંદાજિત લંબાઈ જેટલી હોય તેટલી લંબાઈ તમારે લખવાની છે. અહીં મેં નમૂનારૂપ જવાબ લખ્યો છે કે હા, મેં સાપને જોયો છે અને ખેતરમાં જોયો છે. તેની અંદાજિત લંબાઈ 4 ફૂટની હતી. એવી રીતે તમે જ્યાં સાપ જોયો હોય તે સ્થળનું નામ લખવાનું અને તેની લંબાઈ જેટલી હોય તે લંબાઈ તમારે લખવાની છે. બીજું, સાપ ખોરાક કેવી રીતે લે છે? તો સાપ પોતાના ખોરાકને ગળી જાય છે અને તેના પેટમાં ખોરાકનું પાચન થાય છે. એટલે કે સાપ છે તે પોતાના ખોરાકને ચાવતો નથી, કારણ કે તેને ચાવવા માટેના દાંત જ હોતા નથી. એટલા માટે સાપ છે તે પોતાના ખોરાકને સીધો ગળી જાય છે અને તેના શરીરની અંદર જ તેનું પાચન થઈ જતું હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન 3 છે કે સાપને કેટલા દાંત હોય છે? તો આગળ આપણે જેમ વાત કરી તેમ વિદ્યાર્થી મિત્રો, સાપને આગળના ભાગમાં 2 દાંત હોય છે, પણ તે ચાવવાના કામમાં આવતા નથી. જ્યારે તે કોઈને પણ ડંખ મારે, કરડે છે, ત્યારે તેમાંથી ઝેર બહાર આવે છે. આ માટે સાપના દાંત હોય છે. બાકી ચાવવા માટે કે ખોરાક લેવા માટેના દાંત છે તે સાપને હોતા નથી. ચોથો પ્રશ્ન, સાપ કેવી રીતે અવાજને સાંભળે છે? તો સાપને કાન હોતા નથી, આથી તે પોતાની ત્વચાથી અવાજને મહેસૂસ કરે છે અને પોતાની ત્વચા છે તેના દ્વારા શરીરની ધ્રુજારી છે તે મહેસૂસ કરી અને ધ્રુજારી દ્વારા કઈ બાજુથી અવાજ આવે છે તેનો તે અનુમાન કરી અને અવાજને ઓળખે છે. ત્યાર પછી 5મો પ્રશ્ન, સાપને ખેડૂતોનો મિત્ર કેમ કહેવાય છે? તો સાપ ખેતરમાં પાકને કાપીને નુકસાન કરનારા ઉંદરોને ખાઈ જાય છે અને પાકને બચાવે છે, તેથી તેને ખેડૂતોનો મિત્ર કહેવાય છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો, જો સાપ ઉંદરોને ન ખાય તો ઉંદરના કારણે આપણો પાક છે તે નાશ પામે. આવું ન થાય એટલા માટે ખેતરની અંદરથી સાપ ઉંદરોને પકડી અને ખાઈ જાય છે, જેના કારણે ખેડૂતનો પાક છે તે સારો થાય છે અને એટલા માટે જ સાપને ખેડૂતનો મિત્ર કહેવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, કયા કયા પ્રાણીઓનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવતો હતો? તો મનોરંજન માટે હાથી, સિંહ, કૂતરો, રીંછ, વાંદરો, સાપ, ડોલ્ફિન વગેરેનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ સિવાય વિદ્યાર્થી મિત્રો, સર્કસની અંદર કે તમે ક્યાંય મદારીના ખેલની અંદર આ પ્રકારે પ્રાણીઓનો ઉપયોગ છે તે થતો જોયો હશે, જેમાં વીંછીનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. ઘણી વખત ઘોડાનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. સિંહ, વાઘ, કંગારુ કે જીરાફ જેવા બીજા અન્ય પ્રાણીઓ છે તેનો પણ મનોરંજન માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે. તમે સર્કસની અંદર આવા પ્રાણીઓ જોયા હશે અને જો ન જોયા હોય તો સર્કસના વિડીયો જોજો, તમને તેની અંદર આ પ્રાણીઓ વિશે જોવા મળશે.
ત્યાર પછીનો પ્રશ્ન 7મો, તમે કયા કયા પ્રાણીઓના ખેલ જોયા છે? તો વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે કીધું એમ કે તમે સર્કસમાં અથવા તો મદારીના ખેલ જો જોયા હશે તો તેમાં તમને આવા પ્રાણીઓના ખેલ જોવા મળે, જેમાં મેં હાથી, રીંછ, કૂતરો, સાપ અને વાંદરાનો ખેલ જોયો છે. તમે આ સિવાય અન્ય કોઈ પ્રાણીઓના ખેલ જોયા હોય તો તમે તેના નામ પણ લખી શકો, કેમ કે હવે તો મદારીઓ આવતા નથી, પરંતુ જ્યારે મદારીઓ આવતા ખેલ બતાવવા માટે ત્યારે તેમની પાસે વાંદરો કે સાપ કે વીછી કે આવા પ્રાણીઓ છે તે જોવા મળતા અને તેઓ તેના દ્વારા ખેલ બતાવતા હતા. 8મો પ્રશ્ન, સર્કસ કે અન્ય જગ્યાએ મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા પ્રાણીઓને કેવી તકલીફો પડતી હશે? તો પ્રાણીઓને એક તો રહેવા માટે પૂરતી જગ્યા મળતી નથી, તેમને પૂરતો અને પોષણક્ષમ આહાર આપવામાં આવતો નથી, તાલીમ આપવા માટે તેમને ચાબુકથી મારવામાં આવે છે, કેટલાક પ્રાણીઓને ઇલેક્ટ્રિક શોક પણ આપવામાં આવે છે, ઘણી વખત ઘણા બધા પ્રાણીઓને એક સાથે રાખવામાં આવતા હોય, પ્રાણીઓની વચ્ચે પણ અંદરો અંદર ઝઘડાઓ થતા હોય છે. સર્કસ જોવા આવેલા લોકો છે કે તેઓ પ્રાણીઓને હેરાન કરે તો આ પ્રકારે પણ પ્રાણીઓની હેરાનગતિ થતી હોય છે. આમ સર્કસ કે મનોરંજનમાં ઘણી બધી રીતે પ્રાણીઓને તકલીફ પડે છે, તેમને મારવામાં પણ આવતા હોય છે, યોગ્ય ખોરાક પણ આપવામાં આવતો નથી. ત્યાર પછી 9મો પ્રશ્ન, તમે કોઈ પ્રાણીઓની જેમ ખેલ કરાવે તો તમને કેવી કેવી તકલીફ પડે તે વિચારીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે પ્રાણી હોઈએ અથવા તો પ્રાણીને જેમ સર્કસની અંદર ખેલમાં ભાગ લેવડાવવામાં આવે છે પરાણે જબરજસ્તીથી, એવી રીતે જો માણસને જબરજસ્તીથી ભાગ લેવડાવવામાં આવે તો શું થાય? તો પ્રથમ તો તાલીમ વખતે જ આપણને એક તો શારીરિક ઈજા થાય. જ્યારે આપણને શીખવવામાં આવતું હોય ત્યારે જુદા જુદા ખેલ બતાવવા માટે કૂદકા લગાવવાના હોય કે પછી અન્ય કોઈ ખેલ બતાવવાના હોય તો એવા વખતે આપણને શારીરિક ઈજા થઈ શકે. એ સિવાય તો કે ચાબુકનો માર સહન કરવો પડે, જે તેનો રિંગ માસ્ટર હોય છે તે ચાબુક વડે ફટકારતો હોય છે. જોવા આવતા લોકો છે તેની મસ્કરી પણ સહન કરવી પડે, ખેલ બતાવતી વખતે પણ ઈજા થઈ શકે છે ક્યારેક. ત્યાર પછી લોકો માનસિક ત્રાસ આપી શકે, આપણને ખીજવી શકે છે. સર્કસના સંચાલકો છે તે વારંવાર અપમાન કરે તેમજ પૂરતું ખાવાનું ન આપવામાં આવે, આવી તકલીફો આપણને પડી શકે છે. ત્યાર પછી પ્રશ્ન 2, જે તે પ્રાણી તેમનો આધાર હોય તે મુજબની સાચી જોડ બનાવો. એટલે કે કોને કયું પ્રાણી ઉપયોગી છે તે પ્રકારે આપણે અહીં જોડ બનાવવાની છે. જેમ કે ખેડૂતને તો કે બળદ છે તે ખેડૂતને ઉપયોગી થાય માટે આપણે બળદને ખેડૂત સાથે જોડીશું. એવી રીતે ગધેડો છે તે કુંભારને ઉપયોગી થાય છે, પશુપાલક હોય તો તેને બકરા ઉપયોગી થાય છે, એવી રીતે મદારી હોય તો તેને સાપ ઉપયોગી થાય છે. તો આ પ્રકારે જે વ્યક્તિઓ કે વ્યવસાયકારો જે તે પ્રાણીઓ ઉપર નિર્ભર હોય છે તેની આપણે યાદી કરી. ચાલો ત્યાર પછી પ્રશ્ન 3, નીચેનું કોષ્ટક પૂર્ણ કરો જેમાં પ્રાણીઓ અને તેમના ઉપયોગો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને મર્યાદિત જગ્યા આપી હોય, આપણે ટૂંકા જવાબો છે તે લખેલા છે, બાકી તો પ્રાણીઓના ઉપયોગો છે તે ઘણા બધા આપણને જોવા મળે છે. ચાલો આપણે જોતા જઈએ. જેમાં ગાય તો દૂધ આપે છે અને ખાતર આપે છે. ત્યાર પછી ગાયનું મૂત્ર છે તે ગૌમૂત્ર દવા તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. આ પ્રકારે દૂધને ખાતર સિવાય ગૌમૂત્રમાં પણ આપણને તે ઉપયોગી થાય છે. ત્યાર પછી ઘેટા, તો ઘેટા પણ આપણને દૂધ અને ઊન આપે છે. આ રીતે ઘેટા ઉપયોગી થાય છે. ત્યાર પછી ઊંટ, તો તમે દરિયા કિનારે અથવા રણ વિસ્તારની અંદર ગયા હશો તો ત્યાં ઊંટની સવારી તમે કરી હશે અને ઘણી જગ્યાએ ઊંટ છે તે ભાર વહન કરવા માટે પણ ઉપયોગી થાય છે. ઊંટ પાછળ ગાડી જોડી અને ઊંટ ગાડી વડે માલ સામાનની હેરફેર પણ કરવામાં આવતી હોય છે. એવી જ રીતે ઘોડો છે તે પણ આપણને સવારી કરવામાં ઉપયોગી થાય છે, જે મુસાફરીના એક વાહન તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તમે ફરવા જાઓ દરિયા કિનારે અથવા તો રણ પ્રદેશની અંદર કે બીજી કોઈ જગ્યાએ તો ત્યાં પણ તમે ઘોડા ઉપર બેસવાની મજા માણી શકો છો. ત્યાર પછી બળદ છે તે ખેડૂતનો સૌથી મહત્વનો મિત્ર ગણાય છે, કારણ કે ખેતીકામની અંદર વધારે પ્રમાણમાં તે ઉપયોગી છે. ત્યાર પછી હાથી, તે પણ સવારી અને ભાર વહનમાં ઉપયોગી થાય છે, એટલે કે તમે હાથી ઉપર પણ મુસાફરી કરી શકો, બેસી અને આનંદ લઈ શકો ફરવાનો. એવી જ રીતે જંગલોની અંદર
લાકડાઓને હેરફેર કરવા માટે હાથી છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 2 સાપ અને મદારી આ પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફ જોવા મળશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.